Good morning. Am I audible? અવાજ આવે છે મારો? Yes. Okay. So my screen must also be visible to you all. આપણે બધા હવે કમ્યુનિકેશનમાં જ આગળ વધીએ છીએ. આપણે જેમ લાસ્ટ પીરિયડમાં વાત થઈ હતી કે સોમવાર, મંગળવાર ને બુધવાર આપણે બિઝનેસ કમ્યુનિકેશનનો લેક્ચર રહેશે. ગુરુવાર, શુક્રવાર, શનિવાર ઇંગ્લિશનો લેક્ચર રહેશે. બરાબર? તો આજે આપણે બિઝનેસ કમ્યુનિકેશનમાં જ આગળ વધીએ છીએ. આપણે જ્યારે લાસ્ટ પીરિયડમાં મળ્યા હતા ત્યારે આપણે ટાઈપ્સ ઓફ કમ્યુનિકેશન સમજતા હતા. ટાઈપ્સ ઓફ કમ્યુનિકેશનમાં આપણે એના મેઇન ટાઈપ્સ અને સબ ટાઈપ્સ આ બંને જોયા હતા. એમાંથી આપણે વર્બલ કમ્યુનિકેશન શરૂ કર્યું હતું. વર્બલમાંથી આપણે ઓરલ કમ્યુનિકેશન સમજ્યા હતા. નાઉ વી આર મૂવિંગ ઓન ટુ ધ રિટન કમ્યુનિકેશન. બરાબર? બધાને સ્ક્રીન દેખાય છે? બધાને સ્ક્રીન દેખાય છે? ઓકે. તો રિટન કમ્યુનિકેશન આપણે જોવા જઈએ તો જ્યાં સુધી બોલીને કામ થતું હોય છે એ આપણે સમજ્યા હતા કે દેટ ઇઝ નોટ કન્સિડર્ડ ઓફિશિયલ, દેટ ઇઝ નોટ કન્સિડર્ડ વેલિડ. બરાબર? એટલા માટે જ્યારે પણ કોઈ ફોર્મલ વાત કરવાની છે, કોઈ સિરિયસ ટોપિક ડિસ્કસ કરવાનો છે, ઇન ઓલ ધોઝ મેટર્સ રિટન કમ્યુનિકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. રાઈટ? તો હવે આપણે એ જોવાનું છે કે રિટન કમ્યુનિકેશનના કેરેક્ટરિસ્ટિક્સ શું છે. આપણે લાસ્ટ પીરિયડમાં સમજ્યા હતા કે ઓરલ કમ્યુનિકેશન કમ્સ નેચરલી, ઇટ ડઝ નોટ ટેક ટાઈમ. તમે એટ અ મોમેન્ટ બોલો છો, એટ અ મોમેન્ટ રિસીવર સુધી તમારી વાત પહોંચે છે, રિસીવર તમારી વાતને સમજે છે, એટ અ મોમેન્ટ તમને ફીડબેક આપે છે. બટ વેન યુ કમ ટુ રિટન કમ્યુનિકેશન ઇટ ઇઝ અ ક્રિએટિવ એક્ટિવિટી. તો તમને પહેલો ક્વેશ્ચન એવો પૂછાય કે વોટ આર ધી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ રિટન કમ્યુનિકેશન? બરાબર? વોટ આર ધી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ રિટન કમ્યુનિકેશન? યુ નીડ ટુ રાઇટ અલોંગ વિથ મી, કારણ કે લખશો તો જ સમજશો. તો ક્વેશ્ચન લખો, ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ રિટન કમ્યુનિકેશન. બરાબર? આવો ક્વેશ્ચન તમને પૂછાશે. તો અહીંયા તમને પેરેગ્રાફ આપ્યા છે, પણ આપણે પેરેગ્રાફ્સમાં નથી જવાનું. બરાબર? આપણે માત્ર એમાં જે કંઈ પણ જરૂરી આપણને લાગે છે નોટ્સ, એ આપણે લખશું. જેમ કે રિટન કમ્યુનિકેશન ઇઝ અ ક્રિએટિવ એફર્ટ. ક્રિએટિવ શું કામ છે? વાય ઇટ ઇઝ અ ક્રિએટિવ એફર્ટ? બીકોઝ વાય ઇટ ઇઝ અ ક્રિએટિવ એફર્ટ? ચાલો, ક્રિએટિવિટી શું કામ આમાં આવે છે રિટન કમ્યુનિકેશનમાં? બીકોઝ યુ નીડ ટુ ઇમેજિન. તમારે પહેલા તો વિચારવું પડે. whatever is your idea, you need to imagine your idea, you need to convert it into a message, and then you need to send it via a channel. તો આ ત્રણ પ્રોસેસ જે આપણી છે કમ્યુનિકેશનની, એમાં રિટન કમ્યુનિકેશન કરો છો ત્યારે યુ નીડ ટુ ફર્સ્ટ ઇમેજિન. ઇમેજિન કર્યા પછી તમે શું કરશો? યુ વિલ અરેન્જ યોર ઇમેજિનેશન એન્ડ ઇન્ફોર્મેશન ઇન અ લોજિકલ ઓર્ડર. લોજિકલ ઓર્ડર મતલબ શું? સામેવાળાને પણ સમજાવવું જોઈએ, સમજાય એ ફોર્મેટમાં તમે તમારી ઇન્ફોર્મેશનને અરેન્જ કરશો. રાઈટ? સો ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ oral communication, sorry, written communication is arranging or gathering the information. પછી તમે શું કરશો? યુ વિલ અરેન્જ ઇટ ઇન લોજિકલ ઓર્ડર. બરાબર? લોજિકલ ઓર્ડરમાં અરેન્જ કરશો એટલે શું થશે? યુ વિલ અરેન્જ ઇટ ઇન લોજિકલ ઓર્ડર એન્ડ ધેન યુ વિલ સેન્ડ ઇટ. ઓકે, સમજો છો? રિટન કમ્યુનિકેશનનું સ્ટેપ શું થશે? ફર્સ્ટ સ્ટેપ ઇઝ યુ ગેધર ધ ઇન્ફોર્મેશન, સેકન્ડ સ્ટેપ ઇઝ યુ અરેન્જ ઇટ ઇન લોજિકલ ઓર્ડર, એન્ડ થર્ડ ઇઝ યુ સેન્ડ ઇટ. સેન્ડ કર્યા પછી પણ તમારી પ્રોસેસ પૂરી નથી થતી. શું કામ? કારણ કે ઇટ રીચીસ ટુ ધ રિસીવર. હવે રિસીવર શું કરશે? રિસીવર ટેક્સ his or her own time. બરાબર? રિસીવર ટેક્સ his or her own time to understand. શું કામ? કારણ કે એટ અ મોમેન્ટ તમે જ્યારે કાંઈ
એટ અ મોમેન્ટ તમે જ્યારે કોઈ ઇન્ફોર્મેશન સેન્ડ કરો છો, ઇફ યુ આર ઓરલી કમ્યુનિકેટિંગ, ધ અન્ડરસ્ટેન્ડિંગ બિકમ્સ ઇઝીયર, રાઈટ? યુ ગેટ ધ ફીડબેક ઇમિડિયેટલી. બટ ઇફ ઇટ ઇઝ રિટન કમ્યુનિકેશન, એ શું કરે છે, બંને જગ્યાએ તમને સેન્ડરને પણ એ ડિફિકલ્ટ એક્ટિવિટી છે, રિસીવર માટે પણ એ ડિફિકલ્ટ એક્ટિવિટી છે, બીકોઝ બોથ ઓફ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ લોજિકલ ઓર્ડર, both of you have to understand the meaning, both of you have to send and receive the feedback from each other. Clear? So this is the very first characteristic of written communication, that it is a creative effort, it takes time. Second characteristic શું આવે છે? It takes time, or it is time consuming. આ આપણે લાસ્ટ પીરિયડમાં પણ વાત થઈ હતી. હાઉ ઇટ ઇઝ ટાઈમ કન્ઝ્યુમિંગ, તો આપણે વાત થઈ ને હમણાં કે યુ ટેક ટાઈમ ઇન ગેધરિંગ ધ ઇન્ફોર્મેશન, you take time in arranging the information, you take time in sending the information, as well as the receiver also takes time in understanding the information. That is why the second characteristics of written communication is it is time consuming, સમય લે છે, right? તો yes, it is a kind of demerit as well. એનો ફાયદો પણ છે. ફાયદો શું છે? because it is always considered as a valuable effort. જ્યારે પણ તમારે કાંઈ સિરિયસ કોઈ કામ છે, if you are discussing anything formal or important, written communication becomes necessary. પણ શું થશે એમાં? because it consumes your time. તો જે કામ તમે બોલીને ઝડપથી કરી શકો છો, એ જ કામ તમે લખીને ઝડપથી કરી શકતા નથી. so it is a kind of demerit as well. Third characteristics, oral communication can be a continuous exchange of ideas. Why? કારણ કે ઓરલી તમે ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન કરો છો, તો ઇટ કેન બી કન્ટિન્યુઅસ. તમે એટ અ મોમેન્ટ જ આઈડિયા સેન્ડ કરો છો, રિસીવર રિસીવ કરે છે, ફીડબેક આપે છે, અગેન તમે એને ક્લેરિફાય કરો છો. ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ એફર્ટ. પણ રિટન કમ્યુનિકેશન is not a continuous effort, because continuity is not maintained. બરાબર? તો continuity is not maintained, it is also a kind of demerit. હા, બે લખી શકો. It is a merit as well as demerit. So the continuity is a matter which does not allow you to communicate continually. When you are communicating orally, you are able to transfer your information in a synchronized manner, but when you are communicating in a written format, the continuity is not mentioned, and it takes time in drafting your message and sending it to the receiver. So continuous effort or continuity is also a kind of characteristics which can be considered as a demerit as well. Okay, screen નથી દેખાતી? ઓકે, ફરીથી સેન્ડ કરું છું. Okay, is it visible? ઓકે, કોઈકને દેખાય છે, કોઈકને નથી દેખાતી. હવે દેખાય છે? જોવો બધા. હજી નથી દેખાતી. વેઇટ કરો. હવે જોવો જોઈએ. દેખાય છે?
ઓકે, હું રીલોગિન કરું છું. ઓકે, મેં ફરીથી લોગિન કર્યું છે. હા, ચેટ બોક્સમાં આવો અને પાછા સ્ક્રીન પર આવો ને એટલે થોડોક ટાઈમ લે, તો ન દેખાય. હવે જો બધા થોડીક વાર પછી મને કહેજો દેખાય છે કે નહીં. આઈ થિંક ઇટ શુડ બી વિઝિબલ નાઉ. ચેટ બોક્સમાંથી તમે પાછા સ્ક્રીન પર આવો ને એટલે ઇટ ટેક્સ ટાઈમ ઇન ડાઉનલોડિંગ ધ ડેટા. એટલે થોડોક ટાઈમ લાગશે. સો ડોન્ટ ગો ટુ ધ ચેટ બોક્સ. ઇફ યુ હેવ ક્વેશ્ચન યુ કેન આસ્ક મી by unmuting yourself. Okay. So the screen is visible to everyone now. Yes. Okay. તો આપણે કેરેક્ટરિસ્ટિક્સ ડિસ્કસ કરતા હતા, એમાં જ આપણે આગળ વધીએ. આપણે વાત કરી it is a kind of formal or important. Why? Because in formal communications written words are given more importance than the spoken words. It is a creative effort. You need to be creative, you need to be imaginative to gather the information, to arrange your information in a logical order, and then to send it to the receiver. The receiver also takes his or her own time to understand the message. અને પછી એ તમને ફીડબેક આપે છે. તો ઓરલ કમ્યુનિકેશનમાં શું થાય છે? The feedback is immediate, while in written communication the feedback is delayed. એટલા માટે it is time consuming as well, and it is not a continuous effort. તો આ જે છે એ કેરેક્ટરિસ્ટિક્સ હતા. એમાં હજી એક આપણે પોઈન્ટ એડ કરી લઈએ કે the receiver cannot ask question directly. શું કામ? Because શું કામ ન પૂછી શકે? કારણ કે you are not communicating face to face. You are writing your words, you are arranging your idea, and then you are sending it to the receiver. એટલા માટે at a moment જે immediate feedback મળતો હતો in oral communication is not possible here. Immediate feedback is not possible. તો આ પણ એક એનું કેરેક્ટરિસ્ટિક્સ છે, બરાબર, કે ઇમિડિયેટ ફીડબેક તમને મળતો નથી. સો in written communication there are certain merits, there are certain demerits, but still written communication is considered the most precious effort or creative effort of written of communication process, because it is considered valuable. બરાબર, તો અહીંયા આપણે એ પણ એડ કરી નાખીએ. It is considered valuable. So come, because written words have a value which oral words does not have. બધાને વિઝિબલ જ છે ને સ્ક્રીન હજી? હા, મેરિટ્સ ડિમેરિટ્સ બધું સરખું છે. That is why we have not termed it as merits or demerits, but we have termed it as the characteristics. Okay, લક્ષણો. બરાબર? Okay, so the first characteristic is it is valuable, it is formal and important, it consumes your time, it is creative effort, it takes time in gathering the information, arranging it and sending it to the receiver. The receiver also takes time in understanding the message. It is not a continuous effort. And immediate feedback is not possible. These are the some of the characteristics of written communication. I hope you all have written down the characteristics. લખી નાખ્યું હોય તો મને ચેટ બોક્સમાં ફોટો મોકલે. તો characteristics of written communication આટલા જ છે. 3 4 5 6 7 ને 8, બરાબર. લખી લીધા હોય તો ચેટ બોક્સમાં ફોટો મોકલો. Then we will discuss the occasions where written communication is possible. લખાઈ ગયું હોય એ લોકો ચેટ બોક્સમાં ફોટો મોકલો.
ચાલો ફટાફટ. ઓકે, 3 જણાનું આવી ગયું છે, હજી ઘણા બધા બાકી છે. કીપ સેન્ડિંગ. ઘણા બધા હજી બાકી છે. ઓકે, તમને એક્ઝામમાં આ શોર્ટ નોટમાં પૂછાશે, રાઈટ? તો એક ક્વેશ્ચન પણ અહીંયા લખી દઉં છું તમને, જે તમને એક્ઝામમાં પૂછાશે. 7 માર્ક્સની શોર્ટ નોટ. You can jot down the question. Write a short note on the characteristics of the written communication. ક્વેશ્ચન તમને પૂછાય તો તમારે અત્યારે જે તમે કેરેક્ટરિસ્ટિક્સ લખ્યા એ લખવાના, એને થોડાક ઇલાબરેટ કરવાના અને ડિસ્કસ કરવાના, રાઈટ? 7 માર્ક્સમાં તમને શોર્ટ નોટ પૂછાશે, જે તમે અત્યારે લખ્યું ને, ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ રિટન કમ્યુનિકેશન. ક્વેશ્ચન ઇઝ ઓન યોર સ્ક્રીન. You can copy it. ઓકે, હવે આપણે જઈએ છીએ ધ ઓકેઝન્સ વેર રિટન કમ્યુનિકેશન ઇઝ પોસિબલ. એટલે સુધી કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો પૂછો. ધેન એન્ડ ધેન વી વિલ મૂવ ઓન. અને હજી જેટલા લોકોએ પણ લખીને નથી મોકલે, લોકો મોકલે. ટોટલ તમે 42 અટેન્ડીઝ છો. Himanshi, look at your screen. I have written down the question on the screen. Got it? Okay. ચલો, એટલે સુધી કોઈને ક્વેશ્ચન હોય તો પૂછો. મેરિટ્સ, ડીમેરિટ્સ એ યાદ ન રાખો કે ન રાખો. રિમેમ્બર ધીઝ 8 કેરેક્ટરિસ્ટિક્સ એઝ ધ કેરેક્ટરિસ્ટિક્સ, બરાબર? એને મેરિટ કે ડીમેરિટમાં ડિવાઈડ કરવાની જરૂર નથી. જસ્ટ એના કેરેક્ટરિસ્ટિક્સ છે એવું જ સમજી લ્યો. તમને 7 માર્કમાં ક્વેશ્ચન પૂછાય તો અત્યારે આપણે જે આ પોઈન્ટ્સ લખ્યા છે, તમારે એને ઇલાબોરેટ કરવાના. ઇલાબોરેટ મતલબ તમે એને થોડું ડિટેલમાં લખશો. જેમ કે મેં લખ્યું છે વેલ્યુએબલ, તો મેં એક વર્ડ જ લખ્યો છે વેલ્યુએબલ, પણ તમે જ્યારે એક્ઝામમાં લખો ત્યારે તમે શું કરશો? તમે એને ડિટેલમાં લખશો. કઈ રીતે? હું ઇન્ટુ બ્રેકેટ તમને લખીને બતાવું છું. રિટન કમ્યુનિકેશન, આ રીતે તમે આખું વાક્ય બનાવી શકો. ઇઝ કન્સિડર્ડ valuable in every formal communication. પછી એને તમે શું કામ આપણે વેલ્યુએબલ કહીએ છીએ? બીકોઝ ઓરલ કમ્યુનિકેશન ઇઝ નોટ વેલ્યુએબલ. તે પણ આપણે લખી નાખવાનું. ઓરલ કમ્યુનિકેશન is not considered valuable. બરાબર? તો આ તમે પેલો પોઈન્ટ જે છે તમે ઇલાબોરેટ કર્યો. ધ વર્ડ વેલ્યુએબલ એને તમે આ રીતે, જે મેં બ્રેકેટ્સમાં લખ્યું છે એમ તમે એને ઇલાબોરેટ કરીને એક્ઝામમાં લખી શકો છો. બધાને દેખાતું હશે, મેં એનો કલર ચેન્જ કર્યો છે. સેમ વે તમારે બીજા બધા જેટલા કેરેક્ટરિસ્ટિક્સ જે આપણે વર્ડ્સમાં લખ્યા છે એને તમારે સેન્ટેન્સીસમાં કન્વર્ટ કરવાના. જ્યારે પણ તમે એક્ઝામમાં 7 માર્ક્સ માટે શોર્ટ નોટમાં લખતા હોય
ત્યારે. ઓકે, બધાને સમજાઈ ગયું? કોઈને કઈ ક્વેશ્ચન છે આમાં? Yes, written communication is the legal way of communicating. It is legalized, it is valuable. You can use as many words as you can. Creative effort એટલા માટે શું કામ? Creative શું કામ? Because you need to decide the logical order. અમુક વસ્તુઓ છે આપણે કેમ કોઈ વસ્તુ આપણે રિપોર્ટ લખીને સમજાવીએ છીએ, કોઈ વસ્તુ આપણે એસે લખીને સમજાવીએ છીએ, કોઈ વસ્તુ આપણે મેમોથી સમજાવીએ છીએ, રાઈટ? રિટન કોઈ વસ્તુ આપણે નોટિસ આપીને સમજાવીએ છીએ. તો આ બધું જે છે એ શું છે? દે આર ક્રિએટિવ એફર્ટ્સ. તમને ખબર હોવી જોઈએ કે તમારો મેસેજ છે એ તમે કયા મીડિયમથી મોકલવા માંગો છો. તો ધ સિલેક્શન ઓફ ધ મીડિયમ, the arrangement of the information, and it should be in logical manner. Logical છે શું કામ વર્ડ આવ્યો અહીંયા? why it is creative and logical? તો એ તમે જ્યારે અહીંયા આના જે ટાઈપ્સ છે એ સમજશો ને, જેમ કે જો તમે મેમો સમજતા હોય, the first occasion where written communication is possible is memo. મેમો શું છે? તો કે they are a form of letter. જ્યારે તમે બિઝનેસમાં તમે જોડાયેલા છો કોઈ કંપની સાથે કે ક્યાંય પણ તમે કોઈ વસ્તુઓની આપ-લે કરો છો, તમે કોઈ સામાન છે એ ક્યાંય મોકલાવ્યો છે, કે કોઈ એમ્પ્લોયી છે તમારી પાસે આવે છે અને વર્કમાં એના કંઈ તમને પ્રોબ્લેમ લાગે છે, તો યુ કેન ગીવ ધેમ અ મેમો. ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ યસ, email is also a kind of written communication. Email is also included, telegram is included, fax is included, notice is included. બરાબર? આ બધા શું છે? ઓકેઝન્સ વેર રિટન કમ્યુનિકેશન ઇઝ પોસિબલ. હું તમને અહીંયા નોટ ડાઉન કરીને પણ બતાવું જેથી કરીને તમે લોકો લખી શકો. મેમો, નોટિસ, ટેલિગ્રામ, ટેલેક્સ, ઈમેલ, એટસેટ્રા. આટલા આ એવા ઓકેઝન્સ છે કે જ્યાં રિટન કમ્યુનિકેશન છે એ પોસિબલ બને છે. આપણે આને વન બાય વન સમજશું. ફર્સ્ટ લેટ અસ ડિસ્કસ વોટ ઇઝ મેમો. બધાને હજી પણ સ્ક્રીન વિઝિબલ છે ને? નથી? અશોકને એકને જ નથી કે બધાને નથી? અશોક, થોડી રાહ જો એટલે બતાવશે તને સ્ક્રીન. Okay, it is visible. Okay, so memo is a form of letter. હવે ક્યારે અપાય? It is given to the employees. કોને અપાય છે? એમ્પ્લોઈઝ ને અપાય છે. ક્યારે અપાય છે? when their conduct means behavior or conduct. આજે છે એ કયું બિહેવિયર ને કયું કંડક્ટ છે? their work conduct and work behavior. તમારી ઓફિસમાં કોઈ એમ્પ્લોયી છે, એના વર્કમાં તમને એવું લાગે છે કે this is not properly done, એવું કંઈ હોય તો ત્યારે તમે એને ક્લેરિફિકેશન માટે you can give them a memo to explain why there is a mistake in their work. તો આવું જ્યારે બિઝનેસમાં તમે હો, તમારી કંપનીમાં હો અને તમારી કંપનીમાં તમારા જેટલા એમ્પ્લોઈઝ છે, એમના વર્ક રિલેટેડ તમને કોઈ પ્રશ્ન હોય, you can ask the clarifications from your employees by giving them a memo. તો શું કરી શકો? You can ask for clarification. કોને પૂછી શકો? To the employees. શેના વિશે પૂછી શકો? About their work. બરાબર? સમજાણું? Why memo is written? Memo is written inside the business. આ બહાર નથી ક્યાંય દેવાતું. બરાબર? તમે એક કંપની છો તો તમારી કંપની બીજી કંપની સાથે જે કાંઈ પણ ડીલ કરે છે ત્યાં મેમો નથી અપાવતો. મેમો ઇઝ ગિવન ઇનસાઇડ ધ બિઝનેસ. મતલબ કે તમારી કંપનીમાં ને કંપનીમાં જેટલા એમ્પ્લોઈઝ છે, જેટલા લોકો છે, બરાબર, એ જે કાંઈ કામ કરે છે એ કંપનીની અંદર થતી પ્રોસેસ છે. બરાબર? ધીસ ઇઝ નોટ સેન્ટ આઉટસાઇડ યોર કંપની. પહેલી વસ્તુ એ છે. સેકન્ડલી, ઇટ ઇઝ ગિવન ટુ ધ
એમ્પ્લોઈઝને શેના માટે અપાય છે? ટુ ક્લેરિફાય ધેર કન્ડક્ટ ઓફ ધી વર્ક. એના માટે થઈને એમ્પ્લોઈઝને જનરલી મેમો છે એ આપવામાં આવતો હોય છે. હવે તમારે આનું મેમોનું એક ફોર્મેટ છે જે તમારે સમજવાનું છે, અને એ એક્ઝામમાં તમને આ પણ શોર્ટ નોટમાં પૂછાશે, બરાબર, 7 માર્ક્સમાં. તો ત્યારે તમારે એક્ઝામમાં પણ આ ફોર્મેટ જે છે આખું એ બનાવવાનું રહેશે. તો ચાલો આપણે એનું ફોર્મેટ હવે જોઈએ. આ પણ તમારે બનાવવાનું છે એટલે તમારી સાથે જ અત્યારે બનાવજો, મારી સાથે જ. એક પ્રોપર એનું ફોર્મેટ છે, એમાં જ આ મેમો હોવો જોઈએ. જો એ ન હોય તો ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ પ્રોપર. રિટન કમ્યુનિકેશનમાં આપણે વાત આવી ને ક્રિએટિવ શું કામ છે? બીકોઝ યુ નીડ ટુ ફોલો ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઓફ રિટન કમ્યુનિકેશન. જો મેમો છે તો મેમોનો એક ફોર્મેટ છે, ઈમેલ છે તો ઈમેલનો એક ફોર્મેટ છે કે ભાઈ સીસી એટલે શું, બીસીસી એટલે શું, સબ્જેક્ટના ફિલ્ડમાં શું આવશે, સેન્ટના ફિલ્ડમાં શું આવશે, રિસીવના ફિલ્ડમાં શું આવશે, બરાબર, ફાઇલ્સ કનેક્ટ કરવાના ફિલ્ડમાં તમે કઈ રીતે કનેક્ટ કરશો, આ બધું એક સિસ્ટમ છે. જ્યારે તમે રિટન કમ્યુનિકેશન કરો છો ત્યારે યુ શુડ ફોલો these ideas of written communication, these formats of written communication. ફોર એક્ઝામ્પલ આપણે એક કંપનીનું નામ લખીએ છીએ, ચાલો માની લો કે તમારી કોઈની એક બિઝનેસ કંપની છે, આપણે લખીએ ઉમંગ ટેક્સટાઇલ્સ લિમિટેડ, બરાબર, આ મારી કંપની છે. મેમો હંમેશા લેટર હેડ ઉપર અપાતો હોય છે. તો ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ લેટર હેડ. લેટર હેડ છે ને એ કેવું હોય? આપણે સૌથી પહેલા લેટર હેડ શીખીએ. લેટર હેડ જે હોય છે ને એમાં જનરલી જે તે કંપનીનું નામ આવે, કંપનીનું એડ્રેસ પણ આવે, બરાબર. એડ્રેસ છે એ શું છે? તો કે ભાઈ કંપની ક્યાં લોકેટ થયેલી છે એ બધી વસ્તુ તમારા લેટર હેડમાં હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ આનું એડ્રેસ લખી નાખો, ઓફિસ નંબર 357 કેવી રોડ, જામનગર. ઓકે, આમે એક એડ્રેસ લખ્યું. યુ કેન ઇન્ક્લુડ ધ લેન્ડલાઇન નંબર ઓર યોર વેબસાઇટ એઝ વેલ. આ તમારું શું થયું? હેડિંગ થયું, બરાબર. અહીંયા તમે જે હેડિંગ આપો છો ને એ આપ્યા પછીથી તમારો મેમો છે એ શરૂ થાય. તો અહીંયા એક હોરિઝોન્ટલ લાઇન છે એ ડ્રો કરી નાખું છું. ફાઇન, ધીસ ઇઝ ધ લેટર હેડ. ચાલો, ઉપર તમને જે દેખાય છે ઉમંગ ટેક્સટાઇલ્સ લખેલું અને નીચે એનું એડ્રેસ જે છે એટલા એરિયાને આપણે શું કહેશું? લેટર હેડ. લેટર હેડ મતલબ જે પેજ પર તમે મેમો કે નોટિસ કે કંઈ પણ ટેલિગ્રામ કે ફેક્સ કંઈ પણ મોકલો છો ફ્રોમ યોર બિઝનેસ, ફ્રોમ યોર કંપની, તો એ કંપનીનું એક પોતાનું લેટર હેડ હોવું જોઈએ, બરાબર. then it is considered ઓફિશિયલ, વેલ્યુએબલ. આપણે વાત થઈ ને કે રિટન કમ્યુનિકેશન ઇઝ કન્સિડર્ડ વેલ્યુએબલ, રિટન કમ્યુનિકેશન ઇઝ કન્સિડર્ડ ઓફિશિયલ. શું કામ ઓફિશિયલ ગણાય છે? બીકોઝ ઇટ ઇઝ ડન ઓન ધી ઓફિશિયલ પેજીસ. તો કંપનીનું લેટર હેડ હોવું એ શું વાત છે? ઓફિશિયલ વાત છે. ક્લિયર બધાને? સમજાય છે ને? ધીસ ઇઝ લેટર હેડ. આ ઉપર જે આપણે બનાવ્યું છે that is letter head. એનો કલર હું ચેન્જ કરું છું જેથી કરીને તમને ખબર પડે. They should be distinguished from the details inside. ક્લિયર બધાને? લેટર હેડ સમજાણું બધાને? હવે આપણે મેમોમાં આવીએ. ધીસ ઇઝ યોર મેમો. તો મેમો છે તો આપણે અહીંયા હેડિંગ આપશું ઇન ધ મિડલ, મેમો. હેડિંગ આપ્યા પછી હવે યુ શુડ મૂવ ટુ ધ લેફ્ટ સાઈડ, લેફ્ટ સાઈડ ઓફ યોર પેજ. એમાં તમે લખશો ટુ કરીને જે સામેની જગ્યા છે એમાં તમે જે વ્યક્તિને મેમો આપતા હોય, બરાબર, એનું નામ આવશે. ફ્રોમમાં જે વ્યક્તિ મેમો આપતો હશે એનું નામ આવશે. ફોર એક્ઝામ્પલ, ઇફ મેનેજર ઇઝ ગિવિંગ અ મેમો ટુ ધ સેલ્સ મેનેજર, સોરી, ટુ ધ સેલ્સ એમ્પ્લોયી, તો અહીંયા શું આવશે? ટુ ધ સેલ્સ. અહીંયા આવશે ફ્રોમ ધ મેનેજર. પછી થર્ડ પોઈન્ટ આવશે ટુ અને ફ્રોમ. પછી સીસી. સીસી મતલબ અન્ય કોઈ વ્યક્તિને પણ આ સેમ મેમો તમારે જો આપવાનો હોય, લાઈક તમે જેમ ઈમેલમાં કરો છો, બરાબર, ઈમેલમાં પણ આપણને સીસી અને બીસીસી. સીસી મતલબ કાર્બન કોપી, કે આવી જ સેમ વાત આ સામેવાળી વ્યક્તિ સુધી પણ જાવી જોઈએ, ધેટ ઇઝ કાર્બન કોપી, સીસી, રાઈટ. તો કોઈ બે વ્યક્તિને તમારે મેમો આપવાનો હોય તો તમે પહેલા ફ્રોમમાં કોઈ એક વ્યક્તિનું નામ લખશો જેને આપો છો, સીસીમાં તમે એ વ્યક્તિનું નામ લખશો જેમને આ સેમ તમારે મેમો મોકલવાનો છે. ધીસ ઇઝ એપ્લિકેબલ ટુ ઈમેલ એઝ વેલ. પછી આવશે ડેટ.
જે ડેટ પર તમે મેમો આપો છો એ. પછી આવશે રિસ્પોન્સ ઓર સબ્જેક્ટ. આપણે અહીંયા લખી નાખીએ છીએ સબ્જેક્ટ. સબ્જેક્ટ મતલબ કયા સબ્જેક્ટને લઈને, વોટ ટોપિક ઓર વોટ ફોલ્ટ ઓફ ધ એમ્પ્લોયી ઇઝ that you have found and you are willing to give them a memo. આટલું લખો. પછી તમારો જે મેમો છે એ અહીંયાથી શરૂ થશે. ક્લિયર બધાને? હા, પછી તમે અહીંયા મેમો લખી લ્યો છો ત્યારે લાસ્ટમાં જે વ્યક્તિએ મેમો આપ્યો છે એનું નામ, એનું ડેઝિગ્નેશન અને એનું સિગ્નેચર એ અહીંયા લાસ્ટમાં આવશે. સિગ્નેચર કોની આવશે? ધ પર્સન હુ ઇઝ રાઇટિંગ ધ મેમો. ચલો હું સ્ક્રીનને થોડીક નાની કરું જેથી કરીને તમને દેખાય. So this is the proper format of writing a memo. બધાને દેખાય છે? તમારે આ ફોર્મેટ બનાવવાનું છે, મેમોનું ફોર્મેટ. તમને એક્ઝામમાં પૂછાશે મેમો શોર્ટ નોટમાં, ત્યારે તમારે આ રીતે મેમો સમજાવો છો. એના કેરેક્ટરિસ્ટિક્સ તો સમજાવવાના જ છે, બરાબર? શું કામ યુઝ થાય છે મેમો એ પણ આપણે સમજાવશું, પણ સાથે સાથે વી વિલ ઓલ્સો ડ્રો અ ફોર્મેટ. હવે ડ્રો કઈ રીતે કરશો? હંમેશા નવો ટોપિક નવા પેજથી શરૂ કરવાનો, બરાબર? તમારા જેટલા પણ રિટન કમ્યુનિકેશનના પોઈન્ટ છે ને બધામાં તમારે આ રીતે ડ્રોઈંગ કરવું પડશે. તો નવા પેજથી શરૂ કરો અને આખું જે પેજ છે જ્યાં તમે આ ફોર્મેટ બનાવો છો એ ફોર્મેટને તમે આવી રીતે બોર્ડર લાઇનથી બાંધી દો. જેમ મેં અહીંયા વર્ડના પેજમાં કર્યું છે, સેમ વે તમે જ્યારે આન્સર બનાવો છો ત્યારે તમારે શું કરવાનું છે? એને આ રીતે બાંધી દેવાનું છે, બરાબર? ચારે બાજુથી આપણે એક બોક્સ બનાવશું. બોક્સની અંદર જ તમે આ રીતે લેટર હેડ બનાવશો ને એની અંદર તમે તમારું જે કંઈ પણ ફોર્મેટ છે એ લખશો. ક્લિયર બધાને? ક્લિયર છે બધા એટલે સુધી? ચલો એટલે સુધી કોઈને કઈ ક્વેશ્ચન છે? હેવ યુ અન્ડરસ્ટુડ ધ ફોર્મેટ ઓફ મેમો? મેમો સમજાઈ ગયું બધાને? ફોર્મેટ સમજાણું? હા, એક્ઝામમાં પણ કમ્પલસરી. એક્ઝામમાં પણ તમારે બોક્સ બનાવીને જ લખવાનું, રાઈટ? યુ શુડ અન્ડરસ્ટેન્ડ ધ ડિફરન્સ બિટવીન અ લેટર હેડ એન્ડ ધ બોડી પાર્ટ. આ જે ઉપરનો જે આ પાર્ટ છે દેટ ઇઝ ધ લેટર હેડ. હું અહીંયા કમેન્ટ કરીને બતાવું છું તમને જેથી કરીને તમે સમજી શકો. ઓકે, સિમ્બોલ એડ કરીને સમજાવું છું. This is the first arrow that you see on the screen. Is the letter head. લેટર હેડ મતલબ કે જે તે કંપની છે, તમારું બિઝનેસ જે કંઈ પણ વેન્ચ્યોર છે એનું લેટર હેડ મતલબ કે એની સંસ્થાનું એડ્રેસ એમાં આવી જાય, બરાબર? એના કોન્ટેક્ટ નંબર આવી જાય, એનું વેબસાઇટ કે કંઈ પણ હોય તો એ પણ એમાં આવી જાય. ઓકે, હું ઝૂમ કરું છું. ઓકે, ચાલો ઝૂમ કર્યું છે મેં. દેખાય છે? જે લોકોને નથી દેખાતું એ સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરશો ને તો પણ ઝૂમ થઈ જશે. સ્ક્રીન પર ડબલ ટેપ કરો તો પણ દેખાશે. You should draw this format in exam as well. બરાબર? એક્ઝામમાં પણ તમારે આ બનાવવાનું રહેશે. ચાલો, બધાને વિઝિબલ છે તો બનાવો આ. અને મેમો વિશેની જે કાંઈ ડિટેલ્સ છે આપણે હવે આવતા પીરિયડમાં જ્યારે મળશું ત્યારે સમજશું. બટ આજે આપણે જે સમજ્યા છીએ, વી અન્ડરસ્ટુડ વોટ ઇઝ રિટન કમ્યુનિકેશન, ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ રિટન કમ્યુનિકેશન, અને એના જેટલા પણ ઓકેઝન્સ છે કે જ્યાં રિટન કમ્યુનિકેશન પોસિબલ છે એમાંથી આપણે ફર્સ્ટ સમજ્યા મેમો. મેમો પણ હજી આપણે પૂરું નથી કર્યું. વી હેવ જસ્ટ અન્ડરસ્ટુડ ધ ફોર્મેટ ઇન વિચ અ મેમો ઇઝ રિટન. આજે આપણે આટલી વસ્તુઓ સમજ્યા છીએ. કન્ટેન્ટનું એક્ઝામ્પલ હું તમને નેક્સ્ટ પીરિયડમાં આપીશ. ફર્સ્ટ જે બેઝિક છે એ તમે સમજી લ્યો. ટુ, ફ્રોમ, સીસી, ડેટ, સબ્જેક્ટ, લેટર હેડ કઈ રીતે બનશે, સિગ્નેચર કઈ બાજુ આવશે. તમારે હવે જેટલા પણ રિટન કમ્યુનિકેશનના ફોર્મેટ્સ છે
એ બધામાં તમારે આ રીતે ફોર્મેટ્સ સમજવાના છે, બરાબર? એટલે એક ફોર્મેટ છે બીજા ફોર્મેટ સાથે મિક્સ ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. ધ ફર્સ્ટ ફોર્મેટ ધેટ યુ હેવ અન્ડરસ્ટુડ ટુડે ઇઝ મેમો. મેમો હંમેશા વર્ક કન્ડક્ટ માટે જ અપાય એવું નથી, બરાબર? બીજા કોઈ કારણોસર પણ મેમો છે એ આપી શકાય. જેમ કે કોઈ સૂચના આપવી હોય તો પણ મેમોથી આપી શકાય. આપણે આવતા પીરિયડમાં, મતલબ આવતીકાલે જ્યારે મળશું ત્યારે આપણે 2-3 એક્ઝામ્પલ્સ સમજશું મેમો માટેના, બરાબર? કે કયા કયા ટાઈપ્સના મેમો છે એ, હા, કન્ટેન્ટ એમાં ઇન્ક્લુડ થઈ જશે, રાઈટ? બટ યુ શુડ અન્ડરસ્ટેન્ડ ધ બેઝિક્સ ઓફ મેમો રાઇટિંગ. બેઝિક સમજી ગયા ને? બેઝિક ફોર્મેટ ઇઝ ધીસ. સબ્જેક્ટ પછીનો જે આખો એરિયા છે ધેટ ઇઝ ધ બોડી પાર્ટ. એમાં તમારે કન્ટેન્ટ લખવાનું રહેશે અને છેલ્લે તમે સિગ્નેચર. એટલે સુધી બધા ક્લિયર છે? એટલે સુધી બધા ક્લિયર હોય, કોઈ ક્વેશ્ચન ન હોય તો આપણે હવે જ્યારે નેક્સ્ટ પીરિયડમાં મળશું ત્યારે આગળ સમજશું. બધાને સમજાઈ ગયું છે? તમે ટોટલ 49 અટેન્ડીસ છો. જો સમજાઈ ગયું હોય તો 49 નું યસ આવવું જોઈએ. અધરવાઇઝ આઈ વિલ કીપ ઓન રિપીટિંગ. વેરી ગુડ. બલભદ્ર એ લખી પણ નાખ્યું છે. શાબાશ. ઓકે, મેજોરિટી યસ કે છે, રાઈટ? તો હવે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળીએ છીએ, હું અહીંયા સ્ક્રીન શેરિંગ બંધ કરું છું. નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળશું ત્યારે આપણે આમાં આગળ વધશું અને મેમો રાઇટિંગના એક્ઝામ્પલ્સ છે એ સમજશું. હા, આઈ હોપ દેટ યુ ઓલ હેવ રિટન ધી ફોર્મેટ ઓફ મેમો. હું ચેક કરીશ ચેટ બોક્સમાં જ્યારે આપણો લેક્ચર પૂરો થાય પછી. તમે લોકો મોકલી દેજો. ધીસ ઇઝ અવેલેબલ ઇન યોર ટેક્સ્ટ બુક એઝ વેલ. પણ ટેક્સ્ટ બુકમાં તમને કન્ટેન્ટનું એક્ઝામ્પલ નહીં મળે, બરાબર? યુ વિલ બી ગિવન ઓનલી ધ ફોર્મેટ. કન્ટેન્ટ માટે તમારે લેક્ચરમાં જ સમજવું પડશે. ઓકે, તો આઈ હોપ there are no questions. You will have understood everything very well. See you tomorrow. હવે કોઈને કંઈ ક્વેશ્ચન ન હોય તો તમે મીટિંગને લીવ કરી શકો છો. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. See you all.